નડિયાદમાં તાજેતરમાં એક યુવતીનો પતંગના દોરાથી જીવ ગયા બાદ અનેક લોકો આગળ આવી રહ્યા છે, જેમાં સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓથી માંડીને પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે। ત્યારે પોલીસ તંત્ર દ્વારા ટુ વ્હીલર વાહન ચાલકોને વાહન પર સેફટી ગાર્ડ લગાવવા સમજણ આપવામાં આવી રહી છે। આ ઉપરાંત જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ઠેક ઠેકાણે ખાસ ઝુંબેશ હાથ ધરી વિના મૂલ્યે સેફટી ગાર્ડ લગાવવામાં આવી રહ્યા છે। ખેડા જિલ્લા પોલીસ તરફથી આ સેફટી ગાર્ડ લગાવવામાં આવી રહ્યા છે કે નજીકના સમયમાં ઉત્તરાયણનું પર્વ આવી રહેલ છે અને રોડ ઉપર ટુ વ્હીલર વાળા અવર જવર કરતા હોય છે અને જેના કારણે પેલા દોરીઓ પતંગની કપાઈને બધી રસ્તા ઉપર પડતી હોય છે અને આવતા જતા રાહદારીઓને દોરીના લીધે ઘણું બધું નુકસાન પણ થતું હોય છે અને નજીકના સમયમાં પણ આ ઘટના બનેલી છે, જેથી પોલીસ પરિવાર તરફથી આ સેફટી ગાર્ડ લગાવવામાં આવી રહેલ છે। અત્યાર સુધીમાં 150 જેટલા સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા। નાગરિકોને હું એ જ કહેવા માંગીશ કે તમે ટુ વ્હીલર લઈને નીકળો તો સેફટી ગાર્ડ લગાવો અથવા તમે ગળે મફલર બાંધો। તમારા ઘરેથી બેન દીકરીઓ નીકળતી હોય તો એમને પણ કહો કે પોતાના પૂરું ગળું અથવા શરીર કવર કરે કે દુપટ્ટા બાંધે।